નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 7માં સ્વાધ્યાય 7.1 જોયું હતું. આજે આપણે ક્રમચય વિશે જોઈએ. ક્રમચયને અંગ્રેજીમાં શું કહેવાય? પરમ્યુટેશન. પરમ્યુટેશન એટલે શું? ક્રમચય કોને કહેવાય? એ ક્રમચય કોને કહેવાય એ જો સમજવું હોય તો આપણે થોડું એક ઉદાહરણ લઈએ, પછી આપણે એની વ્યાખ્યાયિત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આપણે શીખી ગયા છે. અહીં આગળ એક ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો બરાબર. જો આપેલ નંબર શબ્દના અક્ષરોથી પુનરાવર્તન કર્યા સિવાય 3 અક્ષરોવાળા અર્થસભર કે અર્થરહિત શબ્દો નક્કી કરવા હોય તો એ ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે? અહીં આગળ તમે જુઓ, શબ્દો કયા આપેલા છે? NUMBER. એટલે આપણને કેટલા અક્ષરો આપેલા છે? અક્ષરો NUMBER એમ કેટલા અક્ષરો આપેલા? 6 અક્ષરો આપેલા છે. કેટલા અક્ષરો? આ 6 અક્ષરોનો ઉપયોગ કરી 3 અક્ષરોવાળા આપણે અર્થસભર એટલે એનો અર્થ નીકળતો હોય અથવા તો અર્થરહિત એટલે કે એનો અર્થ નીકળતો ન હોય એવા કેટલા શબ્દો બનાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આપણે શીખી ગયા. અહીં આપણી પાસે NUMBER એમ 6 મૂળાક્ષરો છે. કેટલા મૂળાક્ષરો છે? 6 મૂળાક્ષરો છે. 6 મૂળાક્ષરો છે. એ 6 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 3 અક્ષરોવાળા, એમાં 6 મૂળાક્ષરમાંથી 3 જ અક્ષર લેવાના છે. એનાથી અર્થસભર એટલે કે એમાં અર્થ નીકળતો હોય અથવા તો અર્થ નીકળતો ન હોય એટલે અર્થરહિત શબ્દો નક્કી કરવા હોય તો કેટલા પ્રકારે નક્કી કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, 3 શબ્દો એટલે અહીં મેં 3 ખાના દોર્યા છે. આ પહેલા શબ્દ માટે, આ પહેલા શબ્દ માટે, બીજો અને ત્રીજા શબ્દ માટે. હવે તમે જુઓ, એ અહીં આગળ શબ્દો નક્કી કરવા હોય તો પુનરાવર્તન કર્યા સિવાય, પુનરાવર્તન કન્ડિશન શું છે? પુનરાવર્તન કર્યા સિવાય એટલે શું? એક આ જે 6 મૂળાક્ષરો છે, અક્ષરો છે, એમાં એકવાર એક અક્ષરનો ઉપયોગ કર્યો પછી પાછો ઉપયોગ કરવાનો નથી. એટલે આપણી પાસે 3 સ્થાનો છે. એટલે પહેલું સ્થાન તો એમાંથી આ 6 મૂળાક્ષરમાંથી એક પસંદ કરીએ તો કેટલા પ્રકારે પસંદ કરી શકાય? 6 પ્રકારે પસંદ કરી શકાય. એટલે પહેલું સ્થાન તો ભરાઈ ગયું. બીજું સ્થાન માટે કેટલા મૂળાક્ષરો બાકી રહ્યા? 5 મૂળાક્ષરો બાકી રહ્યા. તો 5 મૂળાક્ષરો માટે બીજું સ્થાન 5 પ્રકારે ભરી શકાય. એટલે 2 સ્થાન ભરાઈ ગયા. એટલે 6 મૂળાક્ષરમાંથી 2 અક્ષરો વપરાઈ ગયા. એટલે કેટલા અક્ષરો બાકી રહ્યા? 4 અક્ષર બાકી રહ્યા. અને આ ત્રીજું સ્થાન એટલે અંતિમ સ્થાન એ 4 અક્ષરથી ભરવું પડે. 4 તો એ 4 પ્રકારે ભરી શકાય. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શું થશે કે માગેલ શબ્દોની સંખ્યા 6 × 5 × 4 થશે. એટલે 120 જવાબ આવે. જો અક્ષરોનું પુનરાવર્તનની અનુમતિ હોય, જો અક્ષરોના પુનરાવર્તનની અનુમતિ હોય એટલે એક શબ્દ વાપર્યો હોય એ પાછો વાપરી શકાય. તો અક્ષરોની સંખ્યા 6 ની 6 જ રહેશે, એમાંથી ઓછા કરવાના નહીં. અનુમતિ હોય તો માગેલ શબ્દોની સંખ્યા કેટલી થશે? શબ્દોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો જરા. અહીં આગળ આપણી પાસે 3 સ્થાન છે. કેટલા સ્થાન છે? 3 સ્થાન છે. પહેલું સ્થાન 6 પ્રકારે ભરી શકાય, રાઈટ? એટલે એક અક્ષર વપરાઈ ગયો, બરાબર? વપરાય પાછો લઈ શકાય. એટલે પહેલું સ્થાન પણ 6 પ્રકારે ભરી શકાય. બીજું સ્થાન પણ 6 પ્રકારે ભરી શકાય, કારણ કે શબ્દોની સંખ્યા 6 ની 6 જ રહેવાની. એકવાર વાપર્યો હોય એ પાછો વાપરી શકાય. આપેલા શબ્દોનું પુનરાવર્તન, અક્ષરોનું પુનરાવર્તન કરી શકાય, અનુમતિ હોય. એટલે બીજું સ્થાન પણ 6 પ્રકારે ભરી શકાય. ત્રીજું સ્થાન પણ 6 પ્રકારે ભરી શકાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર 6 × 6 × 6 થશે. એટલે કેટલા થશે? 216. એટલે શબ્દોનું પુનરાવર્તન કર્યા સિવાય તો 120 રીતે ભરી શકાય. અક્ષરોનું પુનરાવર્તનની અનુમતિ હોય તો 216 પ્રકારે ભરી શકાય. એટલે 2 જવાબ આવે. તમને કન્ડિશન શું આપેલી છે એ તમારે ગણો. હવે જોઈએ આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ. ધ્યાન આપજો. ક્રમચયની વ્યાખ્યા વ્યાપક સ્વરૂપમાં આપીએ. જુઓ, ક્રમચયની જો વ્યાખ્યા મારે આપવી હોય તો n વસ્તુ માટે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈક વાર તમે શોપિંગ કરવા માટે રેડીમેડ સ્ટોરમાં ગયા હશે. એમાં તમે જુઓ કે તમે ડ્રેસ લેવાના હોય તો
10 તમે ડ્રેસ લેવાના તો તમને પેલા દુકાનદાર શું કહે કે તમે એમાં રેન્જ કેટલી જોઈએ, 500 વાળો જોઈએ, 1000 વાળા જોઈએ, 2000 વાળા, 5000 વાળા, 10,000 વાળા કે 25,000 વાળા. આપણી કેપેસિટી હોય તે પ્રમાણે આપણે કહીએ કે 5000 વાળા કે 2000 વાળા ચાલે એમ. તો એ પ્રમાણે એ 10 ડ્રેસ લટકાવે, બરાબર લટકાવે અને પછી આપણને એમ કે અમારી તમે પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે વસ્તુ આ ડ્રેસની સંખ્યા જે આપેલી છે એમાંથી આપણે એક પસંદ કરવાનો, 2 પસંદ કરવાના, 3 પસંદ કરવાનો. એ જે ગોઠવણી છે કેટલા પ્રકાર પસંદગી કરી શકાય એ આપણું ક્રમચય જ થયું. આપણે વ્યવહારિક જીવનમાં પણ ક્રમચયનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને શું કહેવાય? ક્રમચય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આપણે હરેક ક્ષેત્રમાં મેથેમેટિક્સનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. આપણને ખ્યાલ નથી હોતો કે હું ઉપયોગ કરું છું, પરંતુ જાણે અજાણીએ આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. જુઓ, આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા તો બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને શું કહેવાય? ક્રમચય કહેવાય છે. આ થઈ ક્રમચયની વ્યાખ્યા. આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય છે. વ્યાપક સ્વરૂપમાં આપણે કહીએ કે n વસ્તુઓમાંથી આપેલ r વસ્તુઓ એટલે કેવી? 0 કરતાં મોટી અને n જેવડી અથવા n કરતાં નાની. એટલે n કરતાં વધારે n કરતાં r મોટો હોવો જોઈએ નહીં. n બરાબર r હોઈ શકે, પણ r હંમેશા એ n જેવડો હોય અથવા તો r એ n કરતાં નાનો જ હોય. એટલે અહીંયા 0 લેસ દેન r લેસર ઇક્વલ ટુ n. આપણે 10 ડ્રેસમાંથી એક ડ્રેસ પસંદ કરો ચાલે, 5 ડ્રેસ પસંદ કરીએ, 10માંથી 9 પસંદ કરીએ, પણ 10માંથી 11 પસંદ કરી શકાય નહીં. એટલે કન્ડિશન એ આપેલી છે 0 લેસ દેન r લેસર ઇક્વલ ટુ n. એક સાથે લેવાથી એટલે કે વસ્તુનું પુનરાવર્તન નથી તો મળતા ક્રમચયોની સંખ્યા n ઇન્ટુ n-1, n-2 અપ ટુ n-r-1 થાય. એટલે અહીંયા જુઓ ધ્યાન આપજો, n ઇન્ટુ n-r-1 આનું આપણે સાદરૂપ આપીએ તો n-r +1 થાય. એટલે અહીંયા ખરેખર તો અહીંયા શું છે કે n ઇન્ટુ n-1, n-2 અપ ટુ n-r-1, તો એને આપણે n-r+1 રીતે લખીએ. તથા આ જે સંકેત જે આવ્યો એને શું કહેવાય? NPR આમ પણ લખાય. બસ ધ્યાન આપજો, NPR આમ પણ લખી શકાય, ઓર તમે આમ પણ લખી શકો અહીંયા NPR આમ પણ લખી શકો. NPR આમ પણ લખી, આ લખેલું અને આ લખેલું બંને સરખું જ છે. આ વાત થઈ આપણી NPRની વાત. NPR એટલે શું? n ઇન્ટુ n-1, n-2 અપ ટુ n-r+1. આ વાત થઈ આપણી ક્રમચયની. હવે ક્રમગુણિત અથવા તો ક્રમગુણિત n એનું અર્થઘટન શું થાય? અંગ્રેજીમાં કેવું તો n ફેક્ટોરિયલ અથવા તો ફેક્ટોરિયલ n એમ પણ બોલી શકાય. આમ n પછી ઉદ્ગાર ચિહ્ન જેવું કરીએ ને એને શું કહેવાય? ફેક્ટોરિયલ. ઓર આ સંકેત આમ પણ છે, આમ n ફેક્ટોરિયલ આમ પણ લખી શકાય. એટલે આમ લખેલું હોય કે આમ લખેલું હોય એનું એનું અર્થઘટન શું કરવાનું? ફેક્ટોરિયલ n અથવા તો n ફેક્ટોરિયલ. અથવા ગુજરાતીમાં કહીએ તો ક્રમગુણિત એમ કહેવાય. ક્રમગુણિત n ક્રમગુણિત અથવા ક્રમગુણિત n. તો n ફેક્ટોરિયલ એટલે શું? ક્રમગુણિત n એટલે શું? પ્રશ્ન એ થાય તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4 5 અપ ટુ ... n. એટલે n ફેક્ટોરિયલ બરાબર 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 ... n-2 n-1 અપ ટુ n. આ n જે છે એની આગળની સંખ્યા એક ઓછી n-1, એની આગળની સંખ્યા એક ઓછી n-2, એની આગળની સંખ્યા n-3. ઘટતું ક્યાં આવે? 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. આ શું છે? 1 થી n સંખ્યાઓનું
प्रथम n प्राकृतिक संख्यानो गुणाकार है एने शाना वडे दर्शावाय n फैक्टोरियल दर्शावाय। इट कैन बी रिटन एज इन द अनदर फॉर्म एने बीजी रीते पण दर्शावी शकाय। केवी रीते ध्यान आपजो n फैक्टोरियल आ बाजूथी शरूआत करीए n इंटू n माइनस 1 n माइनस 2 n माइनस 3 अप टू इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 ते आम पण लखी शकाय राइट। तो पछी विद्यार्थी मित्रों આપણે ઉદાહરણ જોઈએ। અહીંયા તમને એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે n ફેક્ટોરિયલ એટલે શું, તો તમને કે એ તો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર જેને શું કહેવાય n કમ ગુણિત અથવા તો ફેક્ટોરિયલ n બોલાય એને આ સંકેતમાં આ રીતે પણ દર્શાવી શકાય, આ રીતે પણ દર્શાવી શકાય। આ ખાસ કાળજી રાખવાની। દાખલા તરીકે તમને એઝ પર એક્ઝામ્પલ તમને એવું કહેવામાં આવે 5 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 5 प्राकृतिक संख्याओं गुणाकार 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 आने जो आप बीजी रीते लखवू तो आम पण लखी शकाय 5 फैक्टोरियल इक्वल टू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 1 फैक्टोरियल એટલે 1 જ થાય। प्रथम 1 एक प्राकृतिक संख्याનો गुणाकार आम पण लखी शकाय। आ जे लखेलू है कि 5 फैक्टोरियल इक्वल टू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 1 इंटू 2 एटले 2 इंटू 1 ए शुं छे 2 फैक्टोरियल है એટલે 5 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ 5 इंटू 4 इंटू 3 इंटू 1 इंटू 2 ફેક્ટોરિયલ આમ લખી શકાય। એ જ પ્રમાણે 6 ફેક્ટોરિયલ એટલે શું 6 ફેક્ટોરિયલ એટલે શું પ્રથમ ધ્યાન આપજો 6 ફેક્ટોરિયલ એટલે શું પ્રથમ 6 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એટલે 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 और 1 इंटू 2 इंटू 3 इंटू 4 इंटू 5 इंटू 6 लखे तो पण वांधो नहीं। तो आज 6 फैक्टोरियल આપણે લખેલું છે તેને આમ લખી શકીએ 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 એટલે શું 5 ફેક્ટોરિયલ એટલે 6 इंटू 5 ફેક્ટોરિયલ એમ પણ લખી શકાય રાઈટ। તે જ પ્રમાણે 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર તો 8 इंटू 7 इंटू 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 राइट। तो पछी आपणे एने आम पण लखी सकीए 8 इंटू 7 इंटू 6 पछी आ जे आव्युं ने 5 इंटू 4 इंटू 3 इंटू 1 इट कैन बी रिटन एज आपणे आम लखी सकीए 5 फैक्टोरियल आम पण लखी शकाय। एटले आवा तो आपणे अनेक उदाहरण लई सकीए। आपणे आगळ एक्जाम्पल जोईए એટલે તમને ખ્યાલ આવી જશે। બીજું 0 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1 લેવાનું 0 ફેક્ટોરિયલ એટલે શું લેવાનું 1 લેવાનું। તો વિદ્યાર્થી મિત્રો प्रश्न ए उपस्थित है कि सर n फैक्टोरियल एटले शुं n फैक्टोरियल प्रथम n प्राकृतिक संख्याओं गुणाकार एटले आपणे आम लखी सकीए n फैक्टोरियल इक्वल टू n इंटू n माइनस 1 इंटू n माइनस 3 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 आम लखी शकाय ने। तो अहींया n जे छे n ने आ शुं छे 1 इंटू 2 इंटू 3 इंटू 4 अप टू n माइनस 3 n माइनस 1 n माइनस 1 ए शुं छे प्रथम n माइनस 1 प्राकृतिक संख्यानो गुणाकार एटले n फैक्टोरियल इक्वल टू n इंटू n माइनस 1 फैक्टोरियल आम पण लखी शकाय अने आम पण लखी शकाय अने आम पण लखी शकाय एटले त्रण स्वरूपमां आ रीते लखी शकाय राइट। वास्तवमां आ संकेत आपणे लखीए ने n फैक्टोरियल ने क्रमगुणित n कहेवाय अथवा तो n फैक्टोरियल एम पण कहेवाय रीड एज n फैक्टोरियल अथवा n क्रमगुणित पण मोटे भागे आपणे इंग्लिश शब्दनो उपयोग करे फैक्टोरियल n अथवा तो n फैक्टोरियल आपणे बोलीए छीए। आ वस्तु खास काळजी राखજો विद्यार्थी मित्रों। हवे आपणे स्वाध्याय जोईए। स्वाध्याय में शुं छे के स्वाध्याय 7.2 स्वाध्याय 7.2 में आपणे एक्जाम्पल जोईए। स्वाध्याय 7.2 शुं छे के पहलो एक्जाम्पल स्वाध्याय 7.2 जो स्वाध्याय 7.2 एमां पहलो एक्जाम्पल छे एक्जाम्पल 1 किंमत शोधो किंमत शोधो किंमत शोधो पहलो एक्जाम्पल छे 8 फैक्टोरियल શું આપેલું છે 8 ફેક્ટોરિયલ। બીજું આપેલું છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ બીજો 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ। પછી ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે
आ पहलो ने बीजो पछी बीजो एक्जाम्पल शू आपेलो छे बीजो एक्जाम्पल ए आपणे रकम लखी लईए 3 फैक्टोरियल प्लस 4 फैक्टोरियल इक्वल टू 7 फैक्टोरियल थशे के नहीं ते नक्की करो के नहीं ते नक्की करो। चलो આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ 8 ફેક્ટોરિયલ એટલે શું થવાનું વિદ્યાર્થી મિત્રો 8 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ આપણે જાણીએ પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એટલે આપણે એમ લખી શકીએ 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 આનો ગુણાકાર કરો તો શું થશે 5 ચોક 20 તારી 7 દુ 120 આ 120 અને 6 7 42 42 × 8 42 × 8 1 મિનિટ હા 42 × 8 દુ 16 6 વધી 1 8 ચોક 32 33 336 એટલે કેટલા થશે એનો ગુણાકાર 40,320 થશે આટલો જવાબ આવશે। હવે બીજો એક્ઝામ્પલ જોઈએ એનો જ કે 4 ફેક્ટોરિયલ - 3 ફેક્ટોરિયલ આ બાજુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખાસ કાળજી રાખજો 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 ફેક્ટોરિયલ રાઈટ 4 × 3 ફેક્ટોરિયલ -3 ફેક્ટોરિયલ એટલે આપણે શું કરીએ 3 ફેક્ટોરિયલ કોમન કાઢીએ 3 ફેક્ટોરિયલ કોમન તો અંદર શું આવવાનું 4 - 3 4 - 1 એટલે શું થવાનું 3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 1 ઇન્ટુ 4 - 1 એટલે 3 થવાનું રાઈટ એટલે 6 × 3 એટલે 6 તારી 18 આવશે જવાબ। વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ કરો તો પણ વાંધો નહીં પણ 4 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 એટલે 1 × 2 × 3 એટલે 3 ફેક્ટોરિયલ 4 × 3 ફેક્ટોરિયલ કેમ અહીંયા 3 ફેક્ટોરિયલ આપેલું છે એટલે 3 ફેક્ટોરિયલ કોમન કાઢે એટલે 4 - 1 થવાનું અને 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1 ઇન્ટુ 4 - 1 એટલે 3 એટલે 3 દુ 6 1 6 ગુણ્યા 3 એટલે 6 તારી 18। ચાલો હવે જોઈએ આપણે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બીજો એક્ઝામ્પલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ એ થશે કે નહીં એ જો નક્કી કરવું હોય તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ શું છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ રાઈટ એટલે શું થવાનું આ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 અથવા 4 × 3 ફેક્ટોરિયલ રાઈટ 3 ફેક્ટોરિયલ કોમન કાઢીએ તો અંદર શું આવવાનું 1 + 4 એટલે 3 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 3 × 2 × 1 અને 1 + 4 ઇક્વલ ટુ 5 એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ 3 દુ 6 1 6 6 50 30 થયું અને લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ લઈએ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ અને 7 ફેક્ટોરિયલ એટલે શું થવાનું 7 × 6 × શું થશે ધ્યાન આપો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એ કેટલું થશે 1 3 દુ 6 6 ચોક 24 24 × 5 120 એટલે 42 ગુણ્યા 120 એટલે કેટલા થશે ધીસ ઇક્વલ ટુ 5040 એટલે આપણે એમ કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે આપણને જે આપેલું છે ને એટલે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ એ નક્કી કરવાનું ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ એ થઈ ગયું રાઈટ। ચાલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ શું આપેલું છે ત્રીજો એક્ઝામ્પલ કિંમત શોધો કોની કિંમત શોધવાની છે 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ રાઈટ ચાલો ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અહીં શું આપેલું છે અહીં 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ એટલે શું 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1
आ तमारू ने आ शू है 6 फैक्टोरियल इंटू 2 फैक्टोरियल राइट एटले 6 फैक्टोरियल 1 इंटू 2 इंटू 3 इंटू 4 इंटू 5 इंटू 6 ये तमारू शू थवानुं 6 फैक्टोरियल थवानुं एटले 8 इंटू 7 इंटू 6 फैक्टोरियल अपॉन 6 फैक्टोरियल इंटू 2 फैक्टोरियल आ 6 फैक्टोरियल विल बी कैंसल एटले शू बाकी रही गयुं 8 सत्ताम 56 56 अपॉन 2 फैक्टोरियल 2 इंटू 1 एटले दिस इक्वल टू शू थशे ध्यान आपजो एटले 2 एकू 2 एटले 56 बाय 2 एटले 28 56 एटले 28 आंसर आवशे 28 आंसर आवशे राइट। चलो हवे आपणे जोईए एक अगत्यनुं एक्जाम्पल चौथो दाखलो जुओ। चौथो एक्जाम्पल आपणे किंमत शोधो अथवा तो जो 1/6 फैक्टोरियल प्लस 1/7 फैक्टोरियल इक्वल टू x/8 फैक्टोरियल होय तो x नी किंमत शोधो दिस इज द मोस्ट इम्पोर्टન્ટ एक्जाम्पल परीक्षा में खास पूछे अहीं लखी राखजो दिस इज द मोस्ट इम्पोर्टન્ટ एक्जाम्पल उदाहरण में पण आपेलो छे उदाहरण दाखला पण बधा करवाना। चालो जुओ 1/6 फैक्टोरियल प्लस 1/7 फैक्टोरियल इक्वल टू x/8 फैक्टोरियल आम आपेलू छे एटले शुं थवानुं आपणे अहींया आगळ आनी साथे गुणी काढीए एटले शुं थवानुं 8 फैक्टोरियल अपॉन 6 फैक्टोरियल प्लस 8 फैक्टोरियल अपॉन 8 फैक्टोरियल 7 फैक्टोरियल इक्वल टू x थशे आ 8 फैक्टोरियल आनी साथे गुणाई गया बंने साथे गुणी काढ्या એટલે 8 फैक्टोरियल આવી ગયું। હવે તમે જુઓ 8 फैक्टोरियल એટલે શું 8 इंटू 7 इंटू 6 फैक्टोरियल हम लखी सकीए अपॉन 6 फैक्टोरियल प्लस अहींया 7 फैक्टोरियल छे ने तो 8 इंटू 7 फैक्टोरियल आपणे लखी सकीए अपॉन 7 फैक्टोरियल। विद्यार्थी मित्रों ध्यान आपजो 8 फैक्टोरियल इक्वल टू आ शा माटे लख्युं छेद में 6 फैक्टोरियल आपेलू छे एटले शुं कर्युं 6 इंटू 7 इंटू 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 एटले 6 फैक्टोरियल थई गयुं राइट। एज प्रमाणे 8 फैक्टोरियल पण 7 फैक्टोरियल छे एटले 8 इंटू 7 इंटू 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 एटले 1 થી 7 सुधीनो गुणाकार 7 फैक्टोरियल छे 8 बाकी रही गया 8 इंटू 7 फैक्टोरियल एटले आने आ कैंसल एटले शुं थवानुं दिस इक्वल टू 56 प्लस 8 इक्वल टू x एटले केटला थवाना 64 इक्वल टू x एटले x इक्वल टू 64 आ तमारो आंसर थशे राइट। चलो हवे आपणे जोईए एक एक्जाम्पल पांचमो एक्जाम्पल जुओ। पांचमो एक्जाम्पल हूँ अहींया लखुं छुं 5th एक्जाम्पल શું આપેલું છે જ્યારે પહેલું n ઇક્વલ ટુ 6 r ઇક્વલ ટુ 2 અને બીજું શું આપેલું છે બીજું n ઇક્વલ ટુ 9 અને r ઇક્વલ ટુ 5 હોય ત્યારે कोनी किंमत शोधवानी छे n फैक्टोरियल अपॉन n माइनस r फैक्टोरियल नी किंमत शोधो। विद्यार्थी मित्रों अहीं आगळ तमे जुओ आपणे पहेલું एक हूँ करूँ छूं एक तमने आपू छूं अहीं शुं आपेलुं छे n इक्वल टू 6 r इक्वल टू 2 आपणुं कयुं सूत्र आपेलुं छे n फैक्टोरियल अपॉन n माइनस r फैक्टोरियल आ सूत्र आपेलू है एनी अंदर किंमत मूकी दीए n इक्वल टू 6 मूकीए तो शुं थवानुं 6 फैक्टोरियल अपॉन n माइनस r एटले 6 माइनस r फैक्टोरियल एटले शुं थवानुं 6 फैक्टोरियल अपॉन 6 माइनस 2 एटले 4 फैक्टोरियल थवानुं राइट। एटले 4 फैक्टोरियल थयुं तो शुं थशे આપણે 6 ને એના રૂપાંતર કરીએ 6 इंटू 6 फैक्टोरियल એટલે શું 6 इंटू 5 इंटू 4 इंटू 3 इंटू 2 इंटू 1 એટલે એ 4 ફેક્ટોરિયલ લખી દઈએ અહીંયા તો અહીંયા શું થશે 4 ફેક્ટોરિયલ આ છેદમાં આને આ કેન્સલ એટલે 6 50 30 એટલે 30 આન્સર આવશે કેટલો આન્સર આવશે 30 રાઈટ। સિમિલરલી આ બીજો જે પાર્ટ છે એ લેફ્ટ ફોર યોર હોમવર્ક
એ HW માં આપું છું। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા આપણે જે આ 4th એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ છે, એ ટાઈપના 1 માર્કનો અથવા તો 2 માર્કનો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય। દરેક ઉદાહરણ દાખલા પણ કરવાના છે। મેં તમને જે PDF મોકલાવી છે, એક PDF, તેમાં શું કરેલું છે કે આ વર્ષે અભ્યાસક્રમમાં જે ટૉપિક કાઢી નાખેલા છે એ ટૉપિકમાં એ બરાબર તમારી ટેક્સ્ટ બુકમાં માર્ક કરી લેજો, નિશાન કરી લેજો કે આ નથી, આ છે। એ જે PDF મોકલાવેલી એમાં કયા ચેપ્ટરમાંથી કયા સ્વાધ્યાય દાખલા, કયું સ્વાધ્યાય કેન્સલ કરેલું છે એ બધું વ્યવસ્થિત આપેલું છે। બરાબર એનો અભ્યાસ કરજો અને ટેક્સ્ટ બુકમાં તમારી નોટબુકમાં બરાબર ટીક માર્ક કરી લેજો, જેથી એની તૈયારી કરવાની રહેશે નહીં। ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી જોઈશું।